નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શહેરની બે બેઠકો ચર્ચામાં રહી. એ બે બેઠકો એટલે કે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11 બિનહરીફ. ગુજરાતની વાત કરીએ તો 700 કરતાં વધુ બેઠકો બિનહરીફ રહી. હવે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે કે ઇતિહાસમાં પ્રથમ વખત કદાચ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોઈ કે જ્યાં સામે પક્ષના ઉમેદવારો ઊભા રહેવા તૈયાર જ નથી, પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું. ભારતીય જનતા પાર્ટી પર શું લોકો વિશ્વાસ મૂકે છે એટલે, કે પછી કોંગ્રેસની વિચારધારા સાથે સહમત નથી એટલે, કોંગ્રેસના કામોથી સહમત નથી, કે ત્યાં ઊભા રહેલા ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એ પક્ષને એટલે કે કોંગ્રેસને વફાદાર નથી? અને એક પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થોનું નિરાકરણ એ પ્રશ્નાર્થ અંતર્ગત ચર્ચા કરવી છે. વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અત્યારે અમારી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે. વિષ્ણુભાઈ બાપુને તો સૌ ઓળખો જ છો, કારણ કે સિનિયર સેકન્ડ ટર્મ રિપીટ કર્યા છે. નિમિષાબેન, હર્ષાબેન, તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ બાપુ પૂછવું છે કે સેકન્ડ ટર્મ તમને ભાજપે ફરી એકવાર તમારા પર વિશ્વાસ મૂક્યો છે, કયા પ્રકારના કામો કરશો? જી બિલકુલ, ગત વર્ષોમાં જે કંઈ વિકાસના કામો કર્યા છે અને હાલમાં જે વિકાસના કામો આયોજનમાં છે એ કામોને પૂર્ણ કરવાના છે. હાલમાં જે કંઈ કામો પ્રગતિમાં છે એ પૂર્ણ થશે. એ સિવાય જે આયોજનમાં છે લોક ઉપયોગીના, એ તમામ કામો પૂર્ણ કરવાની ઈચ્છા છે. બાપુ, ગત વર્ષમાં કેટલા કામો કર્યા અત્યાર સુધી? ગત વર્ષમાં આમ તો ઘણા બધા કામો કર્યા છે, પણ મેજર કામો જો ગણાવીએ તો નળ ગટર રસ્તાની જે વાતો આવે છે એમાં ટ્રંક લાઇનના જે કામો અત્યારે ગટરના ચાલી રહ્યા છે. મનીષા ચોકડીથી રાણેશ્વર વાળો મેઇન જે ટ્રંક લાઇન છે એ નખાઈ રહી છે. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલની ટ્રંક લાઇન નખાઈ રહી છે. પાણીના પ્રેશર માટે થઈને સન ફાર્મ રોડ પર એક પાણીની ટાંકીનું આયોજન કરી રહ્યા છે. દશામા મંદિર પાસે પાણીની ઓવરહેડ ટેન્ક મંજૂર થઈ છે, ખાતમુહૂર્ત થઈ ગયું છે, એ કામ ચાલુ થઈ રહ્યું છે. એ સિવાય પણ ઘણા બધા કામો સન ફાર્મા જે મેઇન રોડ છે અક્ષર ચોકથી લઈને સન ફાર્મા કંપનીવાળો જે મેઇન રોડ 30 મીટરનો, એ પણ આખો રોડ 30 મીટરનો નવીન અમારા સમયગાળામાં બનાવવામાં આવ્યો છે. ગૌરવપથ હેવમોર 4 રસ્તાથી વોર્ડ નંબર 11 ઓફિસ, એ ગૌરવપથ પર અમારી જ ગત ટર્મમાં પૂર્ણ થયું છે કામ. એવા ઘણા બધા કામો છે. સુવર્ણપુરા અતિથિગૃહનું નવીનીકરણનું કામ હાલમાં ચાલુ થયું છે. અટલાદરા ખાતે CHC સેન્ટર 50 બેડની હોસ્પિટલ લોકોનો ઉપયોગ માટે થઈને એનું કામ પણ પૂર્ણ થઈને હાલ કાર્યરત છે. એવા ઘણા બધા કામો છે જે લોકો માટેની સુવિધાઓ માટે થઈને કરવામાં આવ્યા છે. બાપુ, આટલા બધા કામો કર્યા તેમ છતાં તમારા વોર્ડમાં કામ, પ્રજાની બૂમો, લોકોની બૂમો? લોકોની બૂમો તો નથી. જે સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે એ ટ્રંક લાઇન, જે ગટરની લાઈનો નખાઈ રહી છે, કામ પ્રગતિમાં છે. આપણે ઘરમાં રહેતા હોય એટલે ઘરમાં રહેતા હોય રિનોવેશન કરીએ તો નાની મોટી તકલીફ પડતી હોય છે. અમારી પ્રજા, અમારા લોકો જે અમારા પરિવારના સભ્યો જ છે, એ પરિવારના સભ્યો જાણે છે અને અમારી સાથે છે. અને જો કદાચ નાની મોટી બૂમો હશે અને એ કદાચ કહેતા હશે તો એ ભારતીય જનતા પાર્ટીને અને નરવીરસિંહ ચુડાસમાને પણ ઓળખતા હશે. એટલે નરવીરસિંહની બૂમ કદાચ કોઈ જગ્યાએ નહીં હોય, પણ નરવીરસિંહને જો લોકો ઓળખતા હશે તેનો અર્થ એ છે કે 5 વર્ષ પ્રજાની વચ્ચે રહેલા છે. નાગરિકો બૂમો પાડે છે એનું કારણ એ છે, અને પર્ટિક્યુલર નામ લઈને બૂમો પાડે છે એનું કારણ એ છે કે વ્યક્તિઓ એટલે કે આ ઉમેદવારો એ ભાજપના નેતાઓને તો ઓળખે છે એટલીસ્ટ, કે આ વિસ્તારમાં આ લોકો આવ્યા છે ને હવે કેમ નથી આવતા. ઇટ મીન એનકેન પ્રકારે તેઓનો જવાબ સીધો એ છે કે કામો કેટલાક કર્યા છે અને જે અધૂરા રહ્યા છે, રિનોવેશન થાય ઘરનું તો ક્યારેક દૂર ઉડે. એમાં એવું ન કહેવાય કે આખે આખું ઘર જ ડિમોલેશન થવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પૂછવી છે. આગામી સમયમાં જ્યારે નાગરિકો લોકોનો પ્રશ્નાર્થ ઊભો થતો હોય, લોકો બૂમો પાડતા હોય કે કામ નથી થયા, કામ નથી થયા, તો પૂછવું છે. ખૂબ ચર્ચિત ચહેરો, ચર્ચિત નામ, ન કેવળ વડોદરા પરંતુ આખા ગુજરાતમાં એ કદાચ પ્રદેશ પ્રમુખ પણ નોંધ લીધી હશે તેવા વિષ્ણુભાઈ એટલે કે ઉપેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા છે. તેઓ સાથે વાતચીત કરવી છે. વિષ્ણુભાઈ, ચર્ચિત ચહેરો છો, ચર્ચિત નામ છે, મુખ્યમંત્રીએ પણ આપની નોંધ લીધી હશે, પ્રદેશ પ્રમુખ તમારા પાર્ટીના પ્રમુખ છે જગદીશભાઈ, તેઓએ પણ નોંધ લીધી હશે. પહેલાં તો તમને એ પૂછવું છે, સામેવાળા પક્ષના જે વ્યક્તિએ કનુભાઈએ ફોર્મ ખેંચ્યું, કેટલામાં ખરીદ્યા તેમને? તદ્દન ખોટી વાત છે. હું કોઈ આ ખરીદ આવું બધું કંઈ કરતો જ નથી. મારું કામ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી, ઉમેદવારી કરાવી, એટલે હું પહેલા જ દિવસથી સમગ્ર વિસ્તારમાં ફેરની અને જનસંપર્કના કાર્યમાં જતો અને સભાઓ પણ અમે કરી, ગ્રુપ મિટિંગો કરી. પણ અચાનક મને એવો વાયા મેસેજ મળ્યા કે ભાઈ આવું કંઈક થઈ રહ્યું છે. એટલે મને પણ અચંબો લાગ્યો કે આવું કેમ. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 3 વાગ્યા પહેલાંનો સમય
વિષ્ણુભાઈની કનુભાઈ સાથે પહેલી કોઈ મુલાકાત, રાત્રિ દરમિયાન કોઈ બેઠક? કોઈ જ નહીં. કયા કારણોસર એમણે ફોર્મ પાછું ખેંચ્યું, શું લાગે છે? એવું હોઈ શકે કે હું પણ પ્રજાપતિ છું, આખા ગુજરાતમાં પ્રતિષ્ઠિત છું. મારું નામ, હું ગુજરાત પ્રજાતિ સમાજ એટલે અખિલ ગુજરાત સંઘનો અધ્યક્ષ છું. તેઓ પણ પ્રજાતિ સમાજમાં કામ કરે છે. મે બી એવું હોઈ શકે કે એમને પણ એમ થયું કે એક પ્રજાતિ સામે પ્રજાતિ લડાઈ કે નહીં, એમ કદાચ એમને દિલમાં એવું થયું હોય, લાગણી આવી હોય અને એમને પરત ખેંચ્યું હોય. પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે. કદાચ સમાજની લાગણી કરીને સામેવાળા વ્યક્તિએ બેકફૂટ પર એટલે કે થોડા પાછા પગલાં લેવાના પ્રયત્નો કર્યા હોય, જેને લઈને વિષ્ણુભાઈ જીત્યા છે, બિનહરીફ જીત્યા છે. આ બેઠક ચર્ચામાં છે. શહેરની 2 બેઠક, જિલ્લાની 4 બેઠકો ચર્ચામાં રહી છે, કારણ કે બિનહરીફ છે. હવે લડ્યા પહેલાંની જીત હોય તો એવા ઉમેદવારો, એ લોકોની તો આનંદ અને ખુશી અલગ જ હોય. કયા પ્રકારના વિકાસના કામો કરશું તમારા વોર્ડમાં આગામી સમયમાં? આગામી સમયમાં જે વિસ્તારમાં અમે અત્યારે જે ફર્યા છે એમાં જે પેન્ડિંગ કામ એટલે અત્યારે ચાલી જ રહેલા છે, મંજૂર થયેલા છે, એમાં જે ભાઈએ જે વાત કરી નરવીસિંહે, એ જ કામો અમે અત્યારે લઈશું. ખાસ કરીને કીધું ડ્રેનેજના અત્યારે કામો છે અને રોડ રસ્તા અત્યારે જે રીડેવલપ કરવાના છે એના કામો લઈશું. બીજું જે પાણીની સમસ્યા છે તો એના માટે ટેકનિકલ વિચારણા કરીશું. વરસાદી પાણી જે ભરાઈ રહ્યા છે તો એનો નિકાલ કરવા માટેનું પણ અમારું પ્લાનિંગ એમાં ચાલી રહ્યું છે. અત્યારે ફેરણીમાં ફરી રહ્યો છો, લોકોનો કેવો પ્રતિસાદ છે? ખૂબ સારો પ્રતિસાદ છે. હું તમને એક વાત જવાબ છે કહીશ. નરવીરસિંહ મારી સાથે બેઠા છે એટલે એમનો વખાણ નથી કરતો, પરંતુ જે પહેલા દિવસથી ને આજ સુધીમાં વિસ્તારમાં અમે ફેરણી કરી છે, અમે ગ્રુપ મિટિંગો કરી છે. કોઈ જગ્યાએ એક પણ વ્યક્તિએ અમને એવું નથી કીધું કે તમે શા માટે અમે ફરી અહીંયા વોટ માગવા આવ્યા છો. એટલે આ બહુ મોટી વાત છે. બીજી વાત, કોઈ એક વ્યક્તિ એવું નથી કે હું નરવીરસિંહને અમે નથી ઓળખતા. ત્રીજી વાત, અમારી બંને બહેનો સંગઠનમાં ખૂબ સારું કામ કરે છે, એટલે એ પણ એમના માટે પરિચિત ચહેરો છે, નવા નથી. વિસ્તાર બરોડા શહેર તો અપરિચિત નથી, મારા માટે ભાઈ જૂનું જ છે, કારણ કે જન્મ અહીંયા થયા, આપણો કર્મભૂમિ પણ આ જ છે. એટલે વિસ્તાર વોર્ડ નંબર 11 જે સુભાનપુરાથી ઓરવાથી શરૂઆત થાય તો સન ફાર્મા રોડ સુધીનો વિસ્તાર, આ વિસ્તારમાં મને બી એટલા બધા પરિચિત છે. એટલે એમને એટલો વિશ્વાસ છે કે આ આખી પેનલ આવશે એટલે અમારા કામો અવશ્ય કરશે. બીજું, વિસ્તારમાં નરવીરસિંહને અડધી રાત્રે 1:30-2 વાગે પણ કે અમે ફોન કરીએ, એ મતદારો કહે છે, હું નથી કહેતો. અને આ મેં સાંભળ્યું છે ત્યાં કે મતદારો એવું કહે છે કે અમે 1:30-2 વાગે જો નરસિંહને બોલાયા હોય તો એ આવીને ઊભા રહે છે. એટલે એમની જે કાર્ય કરવાની ક્ષમતા છે એની સાથે અમે બધા પણ જોડાયેલા રહીશું. અને વિસ્તારમાં અમે એવો વિશ્વાસ આપ્યો છે કે તમારે અમને બોલાવવા નહીં પડે, અમે તમારી સાથે આવીને ઊભા હોઈશું. બેન, બાપુના તો કામ બોલે છે એટલે એ લોકો એમને યાદ રાખવાના છે. વિષ્ણુભાઈએ કીધું એ પ્રમાણે કે હવે તેઓ પણ તેમને સપોર્ટ કરશે, પણ તમે તો ફ્રેશ છો, તમે કેવી રીતે આ વિકાસના કામોને આગળ દબાવશો? કોર્પોરેશન માટે હું ફ્રેશ ખરી, પણ સંગઠનમાં હું 2013થી જોડાયેલી છું અને ભાજપની એક પ્રણાલી છે એ બૂથ લેવલથી તમને શીખવાડે, એટલે અમે બૂથ લેવલના કાર્યકર્તા છીએ અને આજે અહીં સુધી પહોંચ્યા છે. એ મોદી સાહેબનું જો એક છે કે ભાઈ બૂથ લેવલનો કાર્યકર્તા બી પ્રધાનમંત્રી બની શકે છે, એક ચાહવાળો બી પ્રધાનમંત્રી બની શકે છે, તો અમે બૂથ લેવલના કાર્યકર્તા છે અને આજે પાર્ટીએ અમારી કદર કરી છે અને અમને કોર્પોરેશનમાં ટિકિટ આપી છે. પ્રધાનમંત્રી નથી બનવાનું, પણ કોર્પોરેશનમાં તમે આ વોર્ડના વિકાસ કેવી રીતે આગળ દબાવશો? ભાઈ, અમારા બધા સાથી કોર્પોરેટરો છે એ બધાને સાથે રાખીને અને અમે જે નવા વિકાસના કામો છે પબ્લિક વચ્ચે રહ્યા છીએ, તો અમને એ લોકોની જે સૂચન આવશે અમે એના ઉપર ટેકનિકલી બી કામ કરીશું અને સાથે રહીને એ બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. બેન, શું કહેવા માંગો છો? આ તો અનુભવના આધારે બેને કીધું કે 2013થી સંગઠનમાં કામ કરે છે, બાપુના કામ બોલે છે. વિષ્ણુભાઈએ કીધું કે અત્યાર સુધીના બધાના લોકોનો પ્રશ્ન, તમને આ વોર્ડના પ્રશ્નો ખબર છે ખરા? બિલકુલ. અમે આજે લોકોની વચ્ચે જઈ રહ્યા છે તો અમારા અગાઉના કોર્પોરેટર અને અમારા સાથી ઉમેદવાર નરવીરસિંહના લીધે થઈને અમને લોકોને પ્રજાની વચ્ચે જઈ શકીએ છીએ અને જે કંઈ પણ પ્રજાના પ્રશ્નો છે એની માટે જ અમે આવ્યા છીએ. એની માટે જ અમે પાર્ટીએ અમારી ઉમેદવારી નક્કી કરી છે, અમારું સિલેક્શન કર્યું છે. તો અમે જે કંઈ પણ પ્રશ્ન હશે લોકોના એમની વચ્ચે જઈને સોલ્વ કરીશું. લાઇટ, પાણી, ગટરનો પ્રશ્ન તો અવિરત રહેવાનો જ છે અને એની માટે થઈને જ અમે લોકો આવ્યા છીએ અને બધા જ સૂચનો ધ્યાનમાં રાખી જે કંઈ પણ વિકાસના કામ ઓન ધ વે છે એ બધા જ પૂરા કરીશું અને બીજા અન્ય કામો જે કંઈ પણ હશે બધા જ અમે સાથે મળી અને કરીશું. સાથે અમારી સાથે સિનિયર અમારા કોર્પોરેટર શ્રી છે એટલે એમનો અનુભવનો લાભ પણ અમને મળવાનો છે. એટલે એવું છે નહીં કે પ્રોબ્લેમ્સ ધ્યાનમાં નથી, એ પ્રોબ્લેમ્સ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે પણ ઓન ધ વે છે, એટલે ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. કયા પ્રોબ્લેમ અત્યારે પેન્ડિંગ છે? શું લાગે? લાઇટ, પાણી અને રસ્તાના છે પણ એ બધા જ કામ લેવાઈ ગયા છે, આચારસંહિતા અને કામ થઈ રહ્યા છે, એટલે ટૂંક સમયની અંદર એ બધા જ કામો પૂરા થઈ જશે. ખૂબ ખૂબ આભાર.
બાપુ એટલે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 11 એટલે બાપુ. નરવીર શેખ યુવા ચહેરો અને લોકોની ચાહના છે કે આવા ઉમેદવારો, આવા કાર્યકર્તાઓ, આવા નેતાઓ સમાજમાં વોર્ડમાં આવે તો કદાચ વિકાસ શક્ય બને. મુખ્ય ચહેરા તરીકે આ વોર્ડમાં આપણે તેઓને નક્કી કરીએ છીએ. વિષ્ણુભાઈએ કીધું એ તો સિનિયર છે, તેઓની સાથે જ છે, પરંતુ બે જે નવા બહેનો છે, ફ્રેશ છે, તેઓ પણ આ વિચારધારા સાથે ના ઉમેદવાર સાથે સહમત છે કે વિસ્તારમાં જઈએ છીએ તો લોકો કહી રહ્યા છે કે બાપુના કામ બોલે છે. વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 11માં આ પેનલ કદાચ એમના કામથી, એમના જવાબથી અને લોકો પર આપેલા, લોકોએ મૂકેલા વિશ્વાસથી એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કે આ પેનલમાં લોકો તેમને બહોળો પ્રતિસાદ આપતા જ હશે. કારણ અલગ અલગ જગ્યા પરના કામો થયા છે, અલગ અલગ જગ્યા પર લોકો વિશ્વાસ મૂક્યો છે અને તેઓને અત્યારે જે ડોર ટુ ડોરનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે તેમાં પણ સારો એવો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈએ જોઈએ હવે વોર્ડ નંબર 11નું ભાવિ લોકો કેવી રીતે નક્કી કરે છે, લોકો કોને મત આપે છે. અત્યારની પ્રતિક્રિયા અંતર્ગત એવું લાગે છે કે લોકોએ આ પેનલ પર વિશ્વાસ મૂક્યો છે અને ભવ્યાતીત ભવ્ય લીડથી જીતાડશે. પરંતુ આગામી સમયમાં અનેક પિક્ચર ક્લિયર થવા જઈ રહ્યા છે. અલગ અલગ ઉમેદવારોને અમારી સાથે વાતચીત કરી અને આપ સુધી માહિતી પહોંચાડી છે કે વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે થાય છે, વડોદરા શહેરને આગળ કેવી રીતે વધારાય છે. અલગ અલગ ઉમેદવારો સાથે વાતચીત ચર્ચા કરતા રહીશું, માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.